નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા। પાલનપુર ખાતે આજે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બાહોશ વ્યક્તિત્વ ધરાવતા એવા પ્રમુખ શ્રી સંજયભાઈ દવે દ્વારા એક રચનાત્મક કાર્યક્રમ યોજાયો હતો। ડોક્ટર સુભાષભાઈ દવેના માર્ગદર્શનમાં આવો વડીલોના આશીર્વાદ મેળવીએ એ અંતર્ગત રચનાત્મક કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય થઈ ગયા બાદ આવનાર મહેમાનશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ડોક્ટર સુભાષભાઈ દવે સાહેબ જે વ્યવસાય એમએ જનરલ સર્જન છે, બીજાપુરમાં પોતાનું બીજી હોસ્પિટલ ચલાવતા હતા, પણ સંઘના કાર્યમાં ઓતપ્રોત થઈ અને 8 મહિના પહેલાં જ એમને પોતાનું હોસ્પિટલ સમર્પિત કરી દીધું છે સમાજ અને પોતે ફૂલ ટાઈમ વિદ્યા ભારતી સંકુલ જે આખા ગુજરાતમાં ચાલે છે એના વિકાસ અર્થે ફૂલ ટાઈમ સેવામાં કામ કરી રહ્યા છે। એવા પોતે સંઘમાં પૂર્વ અધ્યક્ષ અને સદસ્ય પ્રાંત કાર્યકારિણીમાં પણ હતા અને અત્યારે સેવા ભારતીનું ફૂલ ટાઈમ કામ કરે છે। એવા વક્તાશ્રીનું આજે આપણને માર્ગદર્શન પ્રાપ્ત થવાનું છે। રચનાત્મક કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના આમંત્રણને માન આપીને ડૉક્ટર દવે સાહેબ બેરી છે। આજે તો મુખ્ય ઉદ્દેશ આપણે સાહેબને સાંભળવાનો છે। જેમ દેવાભાઈએ સાહેબનો પરિચય આપણને આપ્યો, મને અને કેટલાક આપણી સાથે સતત રહેનારા મિત્રો સાથે મળવાનું થયું। શાંતિભાઈને અમે હમણાં એકવાર બેઠા હતા થયું કે આવું પણ આપણે કંઈક કરવું જોઈએ। આચાર્યનો અર્થ છે કે જે આચરણ કરે છે એ જેવું આચરણ કરે છે એવું વિદ્યાર્થીઓ। આપણે વિષયો ભણાવવાના નથી, આપણે તો જીવન ભણાવવાનું છે। આપણે દરેક પુસ્તકની અંદર પહેલા જ પાના ઉપર આવે છે પ્રતિજ્ઞા। ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, મારા દેશનો ગૌરવશાળી ઇતિહાસ અને વૈવિધ્યપૂર્ણ ભાષાનો મને ગર્વ છે। તેની સાચવણી, સમૃદ્ધિ અને સંરક્ષણ માટે હું કટિબદ્ધ થયો છું। એવી પ્રતિજ્ઞા આપણી પ્રાર્થનામાં ક્યારેક ક્યારેક એનું વિવરણ આવતું હશે। વક્તવ્ય પૂર્ણ થયા બાદ વૃદ્ધાશ્રમ ખાતે રહેતા જે વડીલો છે, આવો વડીલોના આશીર્વાદ મેળવીએ એ અંતર્ગત જે મુખ્ય વક્તા ડોક્ટર સુભાષભાઈ દવે, પ્રમુખ શ્રી સંજયભાઈ દવે, પોચાભાઈ દેસાઈ, જિલ્લા મહામંત્રી તેમજ તમામ તાલુકાના ઘટક સંઘના હોદ્દેદારશ્રીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને ભારતીય સંસ્કૃતિ મુજબ તમામનું ચંદન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું। વડીલો જેનું આચરણ, એમના જે મૂલ્યો છે, આપણે વડીલોના આશીર્વાદ કેવી રીતે મેળવી, ખરેખર એક જે દ્રશ્ય હતું એમને સાથે ભોજન લેવાનું, એમને જમાડવાનું, એમને અનેરો લાવ લેવાનો, એ પણ ખૂબ જ સુંદર રચનાત્મક આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જો વિશેષ અહેવાલ આજે પાલનપુર મુકામે જે વૃદ્ધાલય ચાલી રહ્યું છે તે એમાં વૃદ્ધ ડોશીમાં હોય, ઉંમરલાયક માણસો છે, એવા બધાને અહીંયા પાલનપુર મુકામે અમારે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંનિષ્ઠ પ્રમુખ શ્રી સંજયભાઈ દવેના આયોજન દ્વારા અને બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ટીમ દ્વારા આ વૃદ્ધાલય કેન્દ્રની અંદર આવીને તમામે તમામ જે અહીંયા વૃદ્ધો છે એ વૃદ્ધોને સારું સ્વરૂચિ ભોજનનું આયોજન કરેલું છે। ભોજનમાં લાડુ, દાળ ભાત, રોટલી, શાક એમને અનુકૂળ આવે એ રીતનું સુંદર મજાનું આયોજન આજે કરેલ છે અને આ વૃદ્ધોને પણ ખૂબ મજા આવી છે। અમારી સાથે ઇન્દુબા અને બધી જે બહેનો છે એમણે પણ, જે વૃદ્ધો છે, મહિલા બહેનો અને કાકા એ લોકો છે, એમને પણ ચોખા અને કંકુ દ્વારા એમનું પણ સ્વાગત કરવામાં આવેલ છે। અહીંયા અમારે સભાની અંદર ડૉક્ટર સાહેબ સુભાષભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા, એમને પણ સારું પ્રવચન કર્યું। આપણે આજના બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ
પ્રેરિત આ વડીલોના આશીર્વાદ મેળવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત સુભાષભાઈ દવે કે જેમને આપણે 3 સૂત્રો મહત્વના આપ્યા છે: માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. એમને આપણે ખાતરી પણ આપી છે કે આ જે વાતો એમને આપણને આપી છે એ આપણા જીવનમાં સંક્રાંત કરીશું, સાથે સાથે આપણા બાળકોમાં આવનારી પેઢીમાં પણ આ વાતો સંક્રાંત થાય એ માટે અમે પ્રયત્ન કરીશું. એટલે આપ સાહેબ અત્રે ઉપસ્થિત રહ્યા અને અમારા ગુરુજીઓને જે માર્ગદર્શન આપ્યું છે, તો આ સમય આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, વ્યક્ત કરીએ છીએ. પછી જેમને આવો એક રચનાત્મક વિચાર આવ્યો, એવા આપણા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કે જેઓ ઘણા રચનાત્મક કાર્યો કરતા રહેલા છે, પણ એક માનીએ ને તો એક આ શ્રેષ્ઠ રચનાત્મક કાર્ય છે. તો આપણે પણ એમનો આભાર તો માનવો જ રહ્યો. તેઓ આપણના માર્ગદર્શક પણ રહ્યા છે. તો પ્રમુખ શ્રી આપણો પણ ખૂબ ખૂબ આભાર. સાથે આપણા મહિલા પ્રમુખ બિંદુભાઈ ઝાલા પણ ઉપસ્થિત છે. તેઓ પણ આપણને ઘણા માર્ગદર્શન આપતા રહેલા છે, તો એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે આપ સર્વે ઉપસ્થિત રહ્યા ગુરુજીઓ અને બહેનો, તો આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આ તબક્કે આભાર વ્યક્ત કરી વિનમું છું.